રાજકોટમાં ધોરાજીના પાંચપીરવાડીમાં રોગચાળો બેકાબુ બન્યો છે। દૂષિત પાણીના કારણે વિસ્તારમાં કોલેરાનો રોગ વધ્યો છે। છેલ્લા 24 કલાકમાં ઝાડા ઉલટીના વધુ 5 કેસ નોંધાયા। પાંચપીરવાડી વિસ્તારમાં ઝાડા ઉલટીના 40 કેસ નોંધાયા છે। 40 પૈકી 3 દર્દીઓના કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જિલ્લા કલેક્ટરે પાંચપીરવાડી વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો, કારણ કે ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમે સર્વે કામગીરી હાથ ધરી છે। છેલ્લા 24 કલાકમાં વિસ્તારના વધુ 5 લોકોને ઝાડા ઉલટી થતાં તંત્ર દોડતું થયું છે। મહત્વનું છે કે આ તો માત્ર સિવિલનો આંકડો છે। અન્ય હોસ્પિટલોના આંકડા તપાસ કરો તો કદાચ વધુ કેસ સામે આવી શકે, જેને લઈને તંત્ર સર્વે હાથ ધરીને રોગચાળાને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહ્યું છે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હુસૈન કુરેશી। હુસૈન, જે પ્રકારે કેસ સામે આવી રહ્યા છે ત્યારે પ્રશાસન માટે પણ એલર્ટ સમાન સિચ્યુએશન છે। આપ જણાવો કે શું સ્થિતિ છે અને તંત્ર કેટલું સજાગ છે? જી હા, ચોક્કસથી વાત કરીએ તો ધોરાજી શહેરના પાંચપીરવાડી જે વિસ્તાર છે તે વિસ્તારની અંદરમાં ઘણા સમયથી, ઘણા દિવસોથી કોલેરાના કેસો જોવા મળતા તંત્ર હરકતમાં આવ્યું છે। વાત કરીએ તો ધોરાજી શહેરની અંદરમાં પાંચપીરવાડી વિસ્તારની અંદરમાં જે ડ્રેનેજનું પાણી છે તે પીવાની પાણીની પાઇપલાઇનમાં ભળી જતા જે પાણી છે એ લોકો ના ઘર સુધી પહોંચ્યું હતું ને લોકોએ પાણી પી જતા આ રોગચાળો છે તેને માથું ઉચક્યું છે। ચોક્કસથી વાત કરીએ તો ધોરાજી નગરપાલિકાની ચોક્કસ બેદરકારી કહી શકાય કે આ આટલી મોટી બેદરકારીના કારણે 40 થી વધુ લોકો છે તે કોલેરાના અને ઝાડા ઉલટીના કેસનો ભોગ બન્યા છે। નગરપાલિકા તંત્ર દ્વારા માત્ર ને માત્ર દેખાવ પૂરતી ડ્રેનેજ રિપેરિંગની કામગીરી કરવામાં આવતી રહી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, પરંતુ ચોક્કસથી એ તો કહી શકાય કે આરોગ્ય વિભાગની જે ટીમો છે તે હાલ ધોરાજી શહેરના ડોર ટુ ડોર વિસ્તાર દરેક વિસ્તારોની અંદરમાં સર્વે હાથ ધરી રહી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।